ના બે કાંઠા કરાતા ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે તો રાજકારણ પણ ગરમાયું છે। ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોના નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ જોવા મળ્યો। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મોટો આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય લેવાયો તો આ તરફ ધાનેરા અને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માવજી દેસાઈએ માંગ કરી। થરાદના 2-5 કોન્ટ્રાક્ટરોને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે। જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે। બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડે મને કોઈ વધુ હોઈ શકે નહીં, પણ અમારી ફક્ત માગણી ધાનેરા તાલુકા પૂરતી જ છે કે ધાનેરા તાલુકાથી જે થરાદ મૂકવામાં આવ્યું છે એની પ્રજા કોઈ પણ 80 થી 90% પ્રજા કોઈ ઈચ્છતી નથી કે અમારે ત્યાં જવું છે। ઘણા માણસો સરકારનાથી દબાણમાં આવીને કંઈ બોલવા માટે તૈયાર નથી, પણ એ પણ અમને એકલાને કહે છે કે તમે આગળ થાઓ અને અમે તૈયાર છે। તો મારી સરકાર સાથે વિનંતી છે કે સરકાર ફેરવિચારણા કરે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોની એક જ ફક્ત માંગ છે કે તેઓને જે નવો જિલ્લો બન્યો છે ત્યાં પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યાં આગળ સરકારી કચેરીઓમાં જવું દૂર થઈ જશે, જેનાથી તેઓને બનાસમાં જ જોડાયેલા રાખવામાં આવે। અમદાવાદથી સમાચાર, બોપલમાં લૂંટનો બનાવ, કણિકા જ્વેલર્સમાં લૂંટનો બનાવ, મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ, દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ, 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। કનકપુરા જ્વેલર્સમાં આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે, જ્યાં આગળ મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ કરવામાં આવી છે। દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। અમદાવાદના બોપલમાં આ ઘટના ઘટી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર ઘટના શું ઘટી છે? જે સાઉથ બોપલ વિસ્તાર છે ત્યાં જે અત્યારે પ્રાથમિક માહિતી આવી રહી છે કે કનકપુરા જ્વેલર્સની અંદર 3 થી 4 લોકો જે છે તે ઘૂસી ગયા હતા અને મોટી માત્રામાં જે દાગીના છે તેને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે। જો કે પોલીસ ત્યાં પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડિસ્પ્લેની અંદર નકલી જે છે ઘરેણાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ હવે જે પોલીસ તપાસ કરી રહી છે, જે માલિકને પૂછપરછ કરી રહી છે કે આ દાગીના જે મૂકવામાં આવ્યા હતા અસલી કે નકલી, જો આ દાગીના અસલી હોય તો ખૂબ જ મોટી માત્રામાં લૂંટ થઈ હોય પ્રકારના વાત સામે આવી રહી છે, જેથી અત્યારે પોલીસની અલગ અલગ ટીમો અત્યારે ફરિયાદ લેવાની કામગીરી કરી રહી છે, ત્યારે બીજી ટીમ જે છે તે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે। ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર। 4 અને 5 જાન્યુઆરીએ શહેર જિલ્લા સ્તરે બેઠકો, જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ કરશે બેઠક। ક્લસ્ટર ઇન્ચાર્જ સાથેની બેઠકોના નામો પર થશે ચર્ચા। 6 જાન્યુઆરીએ કમલમ ખાતે યોજાશે બેઠક। નામની અંતિમ યાદી પ્રદેશમાં નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે કરાશે પરામર્શ। 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત। નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે। પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી। વાવ, થરાદ અને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય કરાશે। 60 વર્ષની વય મર્યાદાનો થશે અમલ। નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં ન હોય તેવાને જ મળશે સ્થાન। શહેર અને જિલ્લાને લક્ષ્યમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષ્યમાં રખાશે। 6 જાન્યુઆરી સુધીમાં 50% વિસ્તારમાં પ્રમુખોની નિમણૂક કરી દેવાશે।
અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે મોટા સમાચાર. પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થયા છે. પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી હોવાનો દાવો. ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન. પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સધાય. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરી આપશે. આ મામલે દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન, એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનો એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. તો સમગ્ર મામલે મહેશ કસવાલાએ મોટું નિવેદન આપ્યું. દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ. ઘીના ઠામમાં ઘી પડી જશે. શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી. મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ. અમરેલી યુવતી સરઘસ વિવાદ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાયરીના અંદાજમાં પ્રશાસન પર પ્રહાર કર્યા. કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. ગુજરાત